વિષ્ણુ એમ કે સૂર્ય ઘડી બે ઘડી વાહતો ઉગશે મારે પાંખ છે પણ પેલી મારી સિકોતર ઉભે આખી વાજવણ ને કનુભાઈ એમ કે જગત ને મોડું થાય ચાલશે સિકોતર તું મોડું ન કરતી આવો જો મારા દેવનો ભરુહો હોય આ ભાઈઓની વાત તો ભાઈરી પણ ઓઈની ઘરની વાજવેનું જે ભાઈયું છે એ દાડો કે જો ઘડીએ પિત્તર થી એના નોમના રટર જ હોય પાણી પીવું હોય તો વર્ષાબેન કે જાય સિકોતર માં પીવો પાણી જો આવા પિત્તર તમારા હોય વાતે શ્વાસી જો સિકોતર નું નામ હોય અને વિષ્ણુ તારી પ્રજાને ઘડી બે ઘડી ઊંઘ આવે મારા સિકોતર ઉપર વિશ્વાસ રાખજે તો મારી 95 લાખ માળવા નાડુ લાવ કલાહની માતાને પણ પોતપતિ ભાઈબંધુ ભેગા થઈને બેઠા હતા આરતી કોઈ આયા પોતપતિ ભાઈબંધુ ભેગા થઈને બેઠા હતા ફોનની ભુવા ભાઈ આયા એટલે અમને બધે આવો ભુવાજી પણ વેળા લઈને બોલી પોતપતિ ભાઈબંધુ બેઠા હાર્દિક ભાઈ આયા એટલે સંજય બધે એમ કીધું આવો સિકોતરમાં હા કે મારે પછી માથે વટિયાળી પાઘડી હતી રબારીનો વેશ હતો કેસ હતી અને મારી પંચુ ભરતભાઈ કીધું આવો ભાવ વગાડ દોરડો હાથે બંધાય ગળે બંધાય મારી પંચુ જો હોના નો હોય અંગૂઠા જેવો જાડો હોય લાલાભાઈ હોનામ ને ત્યાંથી લઈને પહેર્યો હોય અને બજારમાં નીકળો તો બળદેવભાઈ વાળાને દીક લાગે કોઈ ચોરી ના જાય પણ જો હાથે કોચ ગોઠવણી દોરડો વધેલો હોય મરદની માતાનો હોય હોમે વાળા દીક હોય સંસેડ છો ને નગર હોવાથી બટકું ભર્યા વળી ને રે જો
આવા મારા દેવના તમને ભરવા હોય ને આવા મારા દેવના શરત હોય તો એક દાડો વિષ્ણુભાઈ 77 શું છે 77 ના વાકડા કેટલા પડ્યા એ તમને રાજદાડાની ખબર નથી પણ જે દાડાની 77 મળે એ દાડાના તારા ઘરનો દહકો આવ્યો એ વાત પાકી હો અને સમય આવે અને વિષ્ણુના ઘરના પાછળના છોકરા ઘેર ઊંઝાવીને શિયાળાનો દાડો હોય ને પોહ મહિનાની ઢાળ હોય ગોદડું માથેથી ખસી જાય 77 ને ખબર પડે ઓહો મારા ઠરે છે તો ગોદડું નાવું ઢાળું ભગતની માતાને એક વાત મોભાભાઈ લખી હો કોઈ વળી ઉપવાસ રવિવાર હતો એટલે કે મારે રવિવાર કોઈ સોમવાર કોઈ મંગળવાર કોઈ બુધવાર કોઈ ગુરુવાર કોઈ શુક્રવાર કોઈ શનિવાર 7 વાર હોય ઉપવાસમાં આગળ પાછો થઈની ખબર નહીં પણ મારી પંચોતેર 8મો વાર છે પરિવાર અને એ પરિવાર તમે હાથવી લ્યો પરિવારમાં સદાયના માટે નરમ થઈ ગયો અને ઘેરથી નેકળો જો કરોડના કરીને ઘેર ના વળું બલાહની માતાને શરૂઆત ગોમના પાઠની મેરડીએથી કરી અને હાર્દિકભાઈ હું કહી હું સદાયના માટે એક વાત નક્કી મર્દના ઘેરથી તું વાજરો એટલે મારી કોઈ દડો કાઢ્યું ના હોય ખુમાભાઈ વેળા લઈને બોલી રહી હું મારા ચિહરના રોમ ખમા કહી રહ્યા સદરું મોડાથી વેળા લીધી છે બાબુલાલ અનડિસાની બજારમાં નમી છે દિશા કોપની બજાર કહેવાય આ કોપની બજારમાં વિષ્ણુ ભુવા 77 મળી અને 77 ને વિષ્ણુ ભુવા મળ્યા મારી પંચો એવા ઇતિહાસ નારદ બલાહની આ વેળાએ ભરત ભુવા પાછું ભુવા આશીષભાઈ મોફા કર્યા બાબુલા સોમણભાઈ બળદેવ પ્રકાશ ખાધર કોટીને વાપર્યો સમસ્ત
ગજ્જર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલા ભાઈ મો બનાહની માતા મો ડીહા વળ્યા દમણી પરગણાની ચિહર ખમા ખૈરી કોઈની શાહજલાની માતા જય ભેગો કરવો તો મારી પંચું નાના છોકરાના ખેલ નહીં. પોચ મહેમાન ઘર આવે હોવાથી હાથો હોય તો કાઠા પડી જાય. પણ જો આવો મેળાવડો જો મારી પંચુ વિષ્ણુ ભુવા મેળવ્યો હશે, 77 સન્મુખ હાજર હશે, ચવા રૂપમાં છે એ તો એ જોણે, ચવા રૂપ રંગમાં છે એ અલ્પેશ એ જોણે. પણ આ તારી ગવાડીમાં આ તારી સોસાયટીમાં જે નાત ને પરનાત બેઠી હોય વચ્ચે બોલી રહી છું, 77 ચોફેર ઓટા ફેરા મારી રહી એ વાત પાકી હો. હવારનો દાડો ઉગે ફૂલે કે હલાઈ જાય તો ઉધી ચંદ્રુ મોડેથી હોય નમી હોય ચોકી પોરા ના કરો બનાહની માતા દિલ્હી બોલાવો તો આગ્રા બોલાવો, દિલ્હી બોલાવો તો આગ્રા બોલાવો, ગરીબના ઘેર છે હો ધૂળવા બોલાવો. ઝઘડે બોલાવો તો ઝઘડે બોલાવો, કોણાની મારી શેરગઢની ઘેર ધૂળવા બોલાવો. એક વાત નક્કી હો, મેળાવડે હું બલાહની માતાજી બોલતી છું. મારા ચહેરના રોમ ખમા કહેતા હશે ભાઈ, પણ મારા સતલા વાજી ને હોય ચૈતર મહિનામાં મારા દેવના ઢોલ વાજી રહ્યા હોય. આ ઢોલે જો હું માતા ખમા કહેતી હું વાસું સમય આવે આ ગજ્જર શું કરી દેવાનું, કઈ રીતે ભેળું કરણ, કઈ રીતે મારી 77 મળે હો એવા ઇતિહાસ એના રચેલા હોય. અને અલ્પે સમય આવે અને હું ભગતની માતા ખમા કરી છું તો ગજ્જરના ઘેર કંકુ પગલી ના પાડું ભગતની માતા મારી વેવાર વાળ, તાર મારી પીઠી રેતા